आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। સાણંદ તાલુકાના જુવાલ ગામમાં વીજ થાંભલો પડી જવાના કારણે 5 ભેંસોના મોત નીપજવાની ઘટના સામે આવી છે। જુવાલ ગામની ગોચરની જમીનમાં માટી ખનન થયું હોવાના કારણે ત્યાં લગાવેલા વીજ થાંભલો પડી જવાના કારણે જયંતિભાઈ રઘુભાઈની 5 ભેંસો મૃત્યુ પામી છે, જ્યાં ગામના સરપંચ મેહુલભાઈ મકવાણા, વિદ્યુત બોર્ડના કર્મચારી તથા ભેંસોના માલિક સહિત ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરતા ગોચરની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન થયું હોવાના કારણે વીજ થાંભલો પડી ગયો હતો, જેના કારણે 5 ભેંસોના મોત નીપજ્યા છે। આ મુદ્દે રિપોર્ટર જ્યારે ગામના સરપંચને આ મુદ્દા વિશે વાતચીત કરવા પહોંચ્યા ત્યારે ગામના સરપંચે આ વાતને ત્યાં જ પતાવી દેવાની વાત કરી અને તેમની સામે કોઈ ચર્ચા કરવાની ના પાડવામાં આવી હતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ગેરકાયદેસર થતા રેતી માટી ખનનને ક્યાં સુધીમાં રોકવામાં આવશે અને જયંતિભાઈ રઘુભાઈની જે 5 ભેંસો મરી ગઈ છે તેમનો સરપંચ દ્વારા શું કોઈ યોગ્ય વળતર ચૂકવવામાં આવશે ખરું, તે હવે જોવાનું રહ્યું। ત્યારે વારંવારની રજૂઆતો છતાં ખનન માફિયાઓ સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે પશુઓ માટેનું ગોચર જાણે ખનીજ માફિયાઓ માટે ખાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ સોંડાભાઈ વાઘાભાઈ મકવાણા, ગામ જુવાલ, માજી સરપંચ છું। અમે વારંવાર આમની જે પુરાવા સાથેના અમેરિકન અરજીઓ છે, એક 29-1થી અરજીઓ આલવા છતાં એમને આ વરસાદ આવ્યો તાણે બંધ કર્યું, નકર બંધે કરતા નહોતા, બરોબર। અને અહીંયા આવે એને જાનથી મારી નાખવાના એવી અમને ધમકી આલતા। અમે પૂછતર શાસ્ત્રીમાં અરજી જાણ કરેલી, 100 નંબર ઉપર જાણ કરેલી, ખાણ ખનીજ ઉપર જાણ કરેલી, કલેક્ટર સાહેબને જાણ કરેલી, મામલતદારને, ટીડીઓને, તલાટીને, પણ આજ દિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહીં। અને સાહેબ આ તો ભેંસું મરી જાય, પણ કોઈક પુરુષનું કે કોઈક લેડીઝનું મૃત્યુ થઈ જશે તો આના જવાબદાર વ્યક્તિ કોણ? હવે આ ભાઈ રહ્યા એમના આટલી જ ભેંસું ઉપર જીવન ચાલતું હતું, બરોબર। આનું તાત્કાલિક વળતર મળે એવી અમારી આશા અને વિનંતી છે। જયંતિભાઈ રઘુભાઈ, મારું ગામ જુવાલ। ભેંસું હું અહીં ચારવા આવ્યો, ચારતો હતો ગૌચરમાં, અને ભેંસું 4 વાગે પાવા ગયો, એમાં અચાનક થાંભલો ભેંસની બૂચી પર તાર પડ્યો, એ ભેંસ શોર્ટ થઈ। પછી બી વાહી 4 નાખી, અડધી 10 મેં પાસે વાળી, મારા જોડી 5 ભેંસું હતી, એમાં 4 જતી રહી, ભેંસ કુલ 5 જતી રહી। હવે આનું વળતર કોણ આલશે? સરકાર આલશે? શું તમારી માંગણી શું છે સરકાર જોડે? આ ભેંસો તમારી પાછો મરી ગઈ છે, શું કહેવા માંગો છો? શું માંગણી છે તમારી? વળતર આનું કોણ આલશે? સરકાર આલશે? જીબી આલશે? મારું નામ શૈલેષભાઈ હરિભાઈ રાતડિયા છે, ભરવાડ ઉર્ફે। હું જુવાલ ગામના વતની છું અને આ પશુપાલક કાલે સવારે પોતાની પશુપાલક લઈને ગૌચરમાં ગાયો ચારવા માટે, ભેંસો ચારવા માટે આવ્યા હતા અને બપોરના સમયમાં અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો જે વીજ પોલ આ ગૌચરની જગ્યા છે, ત્યાં ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા 2 વર્ષથી માટી ખનન કરવામાં આવે છે। અમે વારંવાર અરજીઓ કરવા છતાં કંઈ પગલાં લેવામાં આવેલ નથી અને એના લીધે પગલાં લીધા હોત તો આ બનાવ અમારે ના બન્યો હોત। અત્યારે તમે જોઈ શકો છો કે પાછળ વીજ પોલ પડ્યો છે અને અમારી 5 ભેંસો મરી ગયેલ છે। આમને જે આજીવિકા હતી આ જ હતી, એમનું ઘર આની ઉપર જ ચાલતું હતું। હવે આનું વળતર કોણ આપે એ અમે એની રાહ જોઈ રહ્યા છીએ અને આની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને જ્યાં ગૌચરની જગ્યા પર જે ખનન કર્યું છે એની સરકારની અમને એક જ વિનંતી છે કે આને રોકવામાં આવે।